નમસ્કાર, હું છું બરખા. તો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હું તમને આજે એક એવા સ્થળ પર લઈ જઈ રહી છું જ્યાં રહસ્યોની ગૂંજ આજે પણ ગુંજી રહી છે. એક એવી જગ્યા જે ઇતિહાસમાં અનગણતા પ્રશ્નો છોડી ગઈ છે. ભારતમાં ઘણા ખ્યાતનામ કિલ્લાઓ આવેલા છે અને તેમના એક ભવ્ય ઇતિહાસ પણ રહેલા છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય પણ છે. તેમાંનો એક કિલ્લો ઉત્તર પ્રદેશના ઝાંસીથી નજીક આવેલો છે. અહીંની અવિશ્વસનીય ઘટનાઓ, અજાણ્યા તત્વો અને અજાયબીથી ભરેલી હકીકતો, આ બધી જ વસ્તુઓ આજ સુધી લોકોના મનમાં કુતૂહલ જગાવી રહી છે. તો શું તમે તૈયાર છો આ સ્થળ વિશે જાણવા માટે? તો ચાલો નજર કરીએ આ ચમકતી દુનિયાના અંધકારમય રહસ્યમય સ્થળ પર. આપણા દેશમાં આજે પણ એવા રહસ્યમય કિલ્લાઓ છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. ત્યારે જો એવા જ કિલ્લાઓમાંથી વાત કરીએ તો એવા કિલ્લાઓમાં રાજસ્થાનના ભાણગઢના કિલ્લાનું નામ આવે છે. એવા કિલ્લાઓમાંનો એક કિલ્લો ગઢ કુંડારનો કિલ્લો. આ કિલ્લાને દેશનો સૌથી રહસ્યમય કિલ્લો કહેવામાં આવે છે. ગઢ કુંડારનો કિલ્લો એ ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરથી 70 કિલોમીટરના અંતરે આવેલો છે. ગઢ કુંડાર કિલ્લાના નામની ઉત્પત્તિ. ગઢ કુંડાર કિલ્લો તેના નામ પરથી સરળતાથી સમજી શકાય છે. તેનો સરળ અર્થ કુંદર પ્રદેશમાં આવેલો કિલ્લો છે. ગઢનો અર્થ કિલ્લો થાય છે, જ્યાં કુંદર બે શબ્દો કુંડ અને અરકાનું મિશ્રણ છે. ચામડીના રોગને મટાડવા માટે ઔષધીય ગુણો ધરાવતા તળાવની હાજરીને કારણે આ પ્રદેશ ભૂતકાળમાં પ્રખ્યાત બન્યો હતો. હિન્દી ભાષામાં કુંડનો અર્થ પાણીનો ભંડાર અને અરકાનો અર્થ ચમકતો સૂર્ય થાય છે. ગઢ કુંડારના કિલ્લાને 11મી સદીમાં બનાવાયો હતો. આ કિલ્લાને 11મી સદીમાં બનાવાયો હતો. આ કિલ્લો 5 માળનો છે, જેના 3 માળ જમીનથી ઉપર અને 2 માળ જમીનની નીચે છે. આ કિલ્લાને ક્યારે બનાવવામાં આવ્યો તે અંગેની કોઈ જ જાણકારી મળતી નથી, પરંતુ ઇતિહાસમાં એવું માનવામાં આવે છે કે આ કિલ્લાને આજથી લગભગ 1500 થી 2000 વર્ષ જૂનું માનવામાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ બનાવવામાં આવેલા આ કિલ્લો લોકોને ભ્રમિત કરી નાખે છે. આ કિલ્લાને એવી રીતે બનાવાયો છે કે 4-5 કિલોમીટર દૂરથી તે સ્પષ્ટ તો દેખાય છે, પરંતુ નજીક આવતા આવતા આ કિલ્લો દેખાવાનો બંધ થઈ જાય છે. જે રસ્તાથી તમને કિલ્લો દેખાય ત્યાંથી આપ જો ચાલ્યા જશો તો તમે રસ્તો ભટકી જશો, જ્યારે હકીકતમાં કિલ્લા માટે જવાનો રસ્તો તો બીજો જ છે. કહેવાય છે કે અહીંના નજીકના એક ગામમાં થોડા વર્ષો પહેલા એક જાન આવી હતી. જાનમાં આવેલા 50 થી 60 લોકો કિલ્લો જોવા આવ્યા હતા. ફરતા ફરતા લોકો ગઢ કુંડારના અંડરગ્રાઉન્ડ માળ તરફ જતા રહ્યા હતા. ગઢ કુંડારની અંદર ગયેલા લોકોમાંથી આજ સુધી કોઈ પાછું જ નથી આવ્યું, અને આવી ઘટનાઓ પછી મહેલમાં નીચે જવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. એક ગામમાં થોડા વર્ષો પહેલા એક જાન આવી હતી. જાનમાં આવેલા 50 થી 60 લોકો આ કિલ્લો જોવા આવ્યા હતા. ફરતા ફરતા આ લોકો અંડરગ્રાઉન્ડ માળ તરફ જતા રહ્યા હતા. અંદર ગયેલા લોકોમાંથી આજ સુધી કોઈ પાછું નથી આવ્યું, અને પછી પણ આવી અનેક ઘટનાઓ બની છે. આવી ઘટનાઓ પછી મહેલમાં નીચે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. કિલ્લો બિલકુલ ભૂલ ભુલૈયા જેવો છે. જો માહિતી ના હોય તો અંદર જનાર કોઈ પણ રસ્તો ભૂલી શકે છે. ગઢ કુંડાર કિલ્લાને લઈને વૃંદાવનલાલ વર્માએ એક પુસ્તક પણ લખ્યું છે. આ પુસ્તકમાં કિલ્લામાં બીજા રહસ્યો વિશે પણ લખવામાં આવ્યું છે. ભૂલ ભુલૈયા અને અંધારું હોવાને લીધે આ કિલ્લો દિવસે પણ ભયાનક લાગે છે. ગઢ કુંડાર કિલ્લો ચંદેલા, બુંદેલા અને ખાંગર જેવા શાસકોના પ્રભાવ હેઠળ રહ્યો. ગઢ કુંડાર કિલ્લો બુંદેલખંડના ચંદેલા, બુંદેલા અને ખાંગર જેવા શાસકોના પ્રભાવ હેઠળ રહ્યો હતો. 1180 માં રાજા પૃથ્વીરાજ ચૌહાણના સરદાર ખેતસિંહ ખાંગરે
અહીં પોતાની રાજધાની બનાવવાની યોજના બનાવી ત્યારે આ કિલ્લો પ્રકાશમાં આવ્યો હતો. ખેતસિંહ માત્ર પૃથ્વીરાજ ચૌહાણના સરદાર જ નહીં પણ તેમના નજીકના મિત્ર પણ છે. તેઓ મૂળ ગુજરાતના હતા. તેમણે યુદ્ધમાં પરમલ શાસક શિવને હરાવીને કિલ્લો કબજે કર્યો અને ખાંગર વંશનો પાયો નાખ્યો હતો. તે સમય સુધી તે જીનાગઢના મહેલના નામથી જાણીતું હતું. ખેતસિંહે ખાંગરે જ જીજાગ ભુક્તિ ક્ષેત્રમાં ખાંગરના શાસનનો પાયો નાખ્યો અને તેને મજબૂત બનાવ્યો હતો. તેમનું મૃત્યુ 1212 થયું હતું. તેમના મૃત્યુ પછી ખાંગરની 5 પેઢીઓએ અહીં શાસન કર્યું હતું. બાદમાં ખેતસિંહના પુત્ર મહારાજા ખૂબસિંહ ખાંગરે જૂનાગઢ મહેલને મજબૂત બનાવ્યો અને તેનું નામ ગઢકુંડાર કિલ્લો રાખ્યો. કુંદર શાસકોએ આ કિલ્લા પરથી 1347 સુધી શાસન કર્યું. જ્યારે મોહમ્મદ તુગલકે તેને કબજે કર્યો અને બુંદેલા શાસકોને હવાલો સોંપ્યો. નાગદેવ છેલ્લા ખાંગર શાસક હતા. તેમની હત્યા ઘણા અન્ય ખાંગર સેનાપતિઓ સાથે એક કાવતરામાં કરવામાં આવી હતી, જેમાં બુંદેલા શાસકોએ પણ ભાગ લીધો હતો. તે સમયે બુંદેલા શાસકો મુઘલોના સામંત હતા. બુંદેલા રાજા બીરસિંહ દેવે તેના પર જરૂરી નવીનીકરણનું કામ કરાવ્યું અને તેનો હાલનો દેખાવ આપ્યો. તો આ કિલ્લો રાજકીય ષડયંત્ર, પ્રેમ, વાસના અને ભયાનકતાના ઘણા રહસ્યો ધરાવે છે. રાજા હુરમતસિંહ ખાંગરના પુત્ર નાગદેવ અને સોહનપાલસિંહની પુત્રી રૂપકંવરની કરુણ પ્રેમ કથા આજે પણ સ્થાનિક લોકો યાદ કરે છે. યુવાન રાજકુમારી કેસર અને બધી દાસીઓને બાળકોનો જોહર જ્યારે મોહમ્મદ બિન તગલુક દ્વારા તેમના સન્માન અને પવિત્રતાને જોખમમાં મૂકવામાં આવ્યો હતો, ત્યારે આ એક ઐતિહાસિક ઘટના છે જેને કોઈ પણ ભૂલી શકતું નથી. ગઢકુંડારના ઇતિહાસ પર એક નજર. બુંદેલખંડના કિલ્લા પર BHU થી શોધ કરનારા અજયસિંહનું કહેવું છે કે આ કિલ્લો ચંદેલ કાળમાં ચંદેલોનું સુબાઈ મુખ્યાલય અને સૈનિક મથક હતું. યશુવર્મા ચંદેલ 925 થી 40 ઈસવીસન એ દક્ષિણ પશ્ચિમે બુંદેલખંડને પોતાના હસ્તક લઈ લીધું હતું અને સુરક્ષા માટે ગઢકુંડાર કિલ્લાનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આમાં કિલ્લેદાર પણ રાખવામાં આવ્યા હતા. 1182 ચંદેલ ચૌહાણો વચ્ચે યુદ્ધ થયા, જેમાં ચંદેલ હારી ગયા. આમાં ગઢકુંડારના કિલ્લેદાર શિયાજુ પવારનું મૃત્યુ થયું. એ પછી અહીં નાયબ કિલ્લેદાર ખેતસિંહ ખાંગરે ખંગાર રાજ્ય સ્થાપિત કર્યું હતું. 1182 થી 1257 સુધી ખંગાર રાજ્ય રહ્યું. એ પછી બુંદેલા રાજા સોહનપાલે અહીં પોતાને સ્થાપિત કરી લીધા. ઈસવીસન 1257 થી 1539 સુધી એટલે કે 283 વર્ષો સુધી આ કિલ્લા પર બુંદેલાઓનું શાસન હતું. એ પછી આ કિલ્લો વિરાન થતો ગયો. ઈસવીસન 1605 પછી ઓરછાના રાજા વીરસિંહ દેવ આ કિલ્લાની સંભાળ લીધી. વીરસિંહે પ્રાચીન ચંદેલ યુગ, કુઠારી, ભૂતલગઢ જેવા વિચિત્ર તિલિસ્મી ગઢનો જીર્ણોદ્ધાર કરવાની ગઢકુંડાર કિલ્લાની પહેલી હરોળમાં સ્થાન અપાવ્યું. 13મી થી 16મા શતાબ્દી સુધી આ બુંદેલા શાસકોની રાજધાની હતી. 1531 રાજા રુદ્ર પ્રતાપ દેવે પોતાની રાજધાની ગઢકુંડારને ખસેડીને ઓરછાને બનાવી લીધી. કિલ્લો મધ્યપ્રદેશ રાજ્યના ટીકમગઢ જિલ્લાના નિવાત તહસીલ પર સ્થિત છે. મધ્યપ્રદેશ પ્રવાસન દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ મળે છે. કિલ્લો ટીકમગઢ શહેરથી લગભગ 22 કિમી દૂર નિવાત તારીચર સાંધરી રૂટ પર કુદર ગામની નજીક છે. ગઢકુંડાર કિલ્લાની કુલ ઊંચાઈ 150 ફૂટ અને પહોળાઈ 400 ફૂટની છે. કિલ્લામાં 20 ફૂટ ઊંચા તો પ્રવેશદ્વાર છે. કિલ્લા સંકુલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાહ્ય દિવાલ પર સંખ્યાબંધ ટાવર છે. બ્રિટિશ બિલોચમેન પ્રખ્યાત પુસ્તક અકબરનામામાં આ કિલ્લા વિશે વર્ણન કરે છે. તેઓ કહે છે કે કિલ્લો 1 હેક્ટર ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. તેની બાહ્ય દિવાલમાં 21 ગુંબજો છે. કિલ્લા સંકુલ 5 બ્લોકમાં વહેંચાયેલા છે. તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે નવા મુલાકાતીઓ માટે એક કોયડો બની રહે. કિલ્લો ખુલ્લી જગ્યા ધરાવતા આંગણાની આસપાસ બનાવવામાં આવ્યો છે. કિલ્લો
રેતીના પથ્થરથી બનેલો છે, જે સ્થાનિક પ્રદેશમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાંધકામ સામગ્રી તરીકે ઈંટો, રેતી, ચૂનાના પથ્થરોનો પણ ઉપયોગ થતો હતો. તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે અંદરના રૂમના લોકો બહારના લોકોને સરળતાથી જોઈ શકે છે, પરંતુ બહારના લોકો અંદરના લોકોને જોઈ શકતા નથી. કિલ્લામાં થોડા ખડકો અને થાંભલાઓ પર તમને શિલાલેખ જોવા મળશે. એકવાર તમે ગઢકુંડાર કિલ્લામાં પ્રવેશ કરો છો તો ડાબી બાજુએ સૈનિકોની એક નાની બેરેક છે. તે દક્ષિણ કિલ્લામાં છે. કિલ્લાનો મુખ્ય વોચ ટાવર સંકુલના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. એકંદર કિલ્લો થાંભલાઓ પર ઊભો છે અને બહુમાળી કિલ્લો સંકુલ છે. ઇમારતના દરેક માળમાં કુદરતી પ્રકાશ, પાણી પુરવઠો, ગંદકી સંગ્રહ, શૌચાલય વગેરે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગઢકુંડાર કિલ્લાની બનાવટ જ અદ્ભુત છે. આ કિલ્લો 5 માળનો તો છે, જે પણ કિલ્લાની સૌથી ખાસ વાત તો એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના જે 2 માળ છે તે જમીનની નીચે દબાયેલા છે. સાથે સાથે આ કિલ્લા પર ઘણા રાજાઓએ શાસન કર્યું છે અને અહીં આનો ખજાનો લૂંટ્યો છે. પરંતુ આજે પણ આ કિલ્લામાં એટલો જ ખજાનો છુપાયેલો છે કે ભારત ધનવાન થઈ જાય. ગઢકુંડારનો કિલ્લો કોઈ ભૂલ ભૂલૈયાથી કમ નથી. આ કિલ્લો ભૂલ ભૂલૈયા જેવો જ છે. જો જાણકારી ન હોય તો તમે વધુ અંદર ઘૂસો તો દિશા પણ ભૂલી શકો છો. કિલ્લાની અંદર અંધકાર રહેવાને કારણે દિવસમાં પણ તે ડરામણો લાગે છે. આ કિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ બનાવવામાં આવેલો એક એવો બેજોડ નમૂનો છે કે જે લોકોને ભ્રમિત કરી દે છે. કિલ્લો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે 4 થી 5 કિમી દૂરથી તો દેખાય છે, પરંતુ નજીક આવતા આવતા જ તે દેખાવાનું બંધ થઈ જાય છે. જે રસ્તેથી કિલ્લો દૂરથી દેખાય છે તે રસ્તે તમે જશો તો રસ્તો કિલ્લાની જગ્યાએ ક્યાંક બીજે દોરી જાય છે, જ્યારે કિલ્લા માટેનો રસ્તો બીજો જ છે. ઇતિહાસકાર હરગોવિંદસિંહ કુશવાહ કહે છે કે ગઢકુંડાર બહુ શ્રીમંત રાજ્ય હતું. ગઢકુંડારના કિલ્લાના અંડરગ્રાઉન્ડ ભાગમાં ઘણા રહસ્ય છુપાયેલા છે. ગઢકુંડારના કિલ્લા પર બુંદેલા અને ખંગારુનું શાસન હતું. કિલ્લા પર શાસન કરનારા પાસે સોના, હીરા, જવેરાતની કોઈ જ કમી ન હતી. કેટલીય વિદેશી તાકાતોએ ગઢકુંડારનો ખજાનો લૂંટ્યો હતો, પરંતુ આજે પણ અહીં એટલું જ ધન છે કે ભારત સૌથી શ્રીમંત દેશ બની શકે. મધ્યપ્રદેશ ગઢકુંડાર કિલ્લા નજીક રહેલા પ્રવાસી આકર્ષણો. ભારત સરકાર દ્વારા જાળવવામાં આવતી પુરાતત્વીય સ્થળોની યાદીમાં ગઢકુંડાર કિલ્લાને 12મી સદીના મહત્વપૂર્ણ ઇમારત સંકુલ તરીકે ગણવામાં આવે છે. ગઢકુંડાર કિલ્લાના મહત્વપૂર્ણ પ્રવાસન આકર્ષણો છે મુરલી મનોહર મંદિર, રાણીકા મહેલ, અંધકૂપ, સંગ્રહાલય, રાજમહેલ, નરસિંહ મંદિર, સિદ્ધ બાબા સ્થળ, રિસાલા, દીવાને આમ, દેવાને ખાસ, ઘોડાના તબેલા, જેલઘર, મોતી સાગર, રાવસિયા ઘર વગેરે. તેવી જ રીતે આપણે નજીકના પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લઈ શકીએ છીએ, જેમ કે નીમા શહેરના અવશેષો, ગઢી હાંડિયા કિલ્લો વગેરે. અહીં સ્થાનિક દેવીનું એક મહત્વપૂર્ણ મંદિર પણ છે, જે સ્થાનિક લોકોમાં ખૂબ જ આદરણીય છે. અહીં મંદિરની નજીક સિંહસાગર ટાંકી નામની એક પાણીની ટાંકી પણ છે. આ ઉપરાંત પ્રવાસીઓ કિલ્લાના દક્ષિણ પશ્ચિમમાં ચિંગના નાલા નજીક સ્થિત શક્તિ બહિરાવ મંદિરની મુલાકાત લઈ શકે છે. કિલ્લાના ઉત્તર પશ્ચિમમાં બેતવા નદી 3 માઇલના અંતરે વહે છે. દર સોમવારે સ્થાનિક બજારનો દિવસ હોય છે, જેમાં સ્થાનિક લોકો ખરીદી કરવા માટે ભેગા થાય છે, જે તેમના રિવાજો, ધાર્મિક વિધિઓ, રુચિઓ વગેરેને સમજવા માટે સારો દિવસ છે. આ પ્રદેશ વધુ ખડકાળ અને અર્ધ શુષ્ક હતો. અહીં તમે ઉનાળા અને શિયાળામાં ભારે તાપમાનનો અનુભવ કરશો. વરસાદ સરેરાશ અહીં હોય છે. ગઢકુંડારની દિવાલો પર તોડફોડના કોઈ દ્રશ્યમાન નિશાન જ નથી. ગઢકુંડાર એક ત્યજી દિવાલો કિલ્લો છે, જે બીજા કોઈ કિલ્લાથી તદ્દન અલગ છે. એક તો તેની દિવાલો પર તોડફોડના કોઈ દ્રશ્યમાન નિશાન જ નથી. બીજું, તેના પરિસરમાં કોઈ અતિક્રમણ થયું નથી. આ હકીકત ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે કિલ્લાનો કોઈ રખેવાળ નથી. ત્રીજું, તે ખૂબ જ સ્વચ્છ છે. તેમાં ચામાચીડિયા પણ નથી.
જે અન્યથા તેની અંદરની તિરાડોમાં ઘર બનાવી શક્યા હોત. નજીકના વસાહતથી 40 કિલોમીટર દૂર આવેલો કિલ્લો આટલી સારી સ્થિતિમાં કેવી રીતે હોઈ શકે? સ્થાનિક બકરીઓ ચરાવનારાઓ જેઓ પોતે ક્યારેય કિલ્લામાં પ્રવેશતા નથી, તેમના મતે કિલ્લો ભૂતિયા છે, જે કોઈ પણ વ્યક્તિ અંદર રાત વિતાવવાનો પ્રયાસ કરે છે તે ફરી ક્યારેય જોવા મળતો નથી. ગઢકુંડાર કિલ્લાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય. ગઢકુંડાર કિલ્લાની મુલાકાત વર્ષના દરેક ઋતુમાં લઈ શકાય છે. ત્યાં દરેક ઋતુમાં સરળતાથી પહોંચી શકાય છે. છતાં તેની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી માર્ચ વચ્ચેનો છે, જે આ પ્રદેશની લોકપ્રિય પર્યટન ઋતુ છે. આ સમય દરમિયાન મુસાફરી વધુ અનુકૂળ હોય છે, તેથી પ્રવાસીઓ આ સમયે ગઢકુંડાર કિલ્લાની મુલાકાત લેવાનું પસંદ કરે છે. નહીંતર સુવિધા મુજબ કોઈ પણ સમય મુલાકાત લઈ શકાય છે. ગઢકુંડારના કિલ્લા સુધી કેવી રીતે પહોંચવું? ઓરછા ઝાંસીથી ગઢકુંડાર કિલ્લા સુધી પહોંચી શકાય છે. તે મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના નિવાત તાલુકામાં આવેલું છે. કિલ્લો ઓરછાથી લગભગ 55 કિલોમીટર અને ઝાંસીથી 75 કિલોમીટર દૂર છે. ટીકમગઢનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન લલિતપુર રેલવે સ્ટેશન અને ઝાંસી રેલવે સ્ટેશન શહેરથી 75 કિલોમીટર દૂર છે. ટીકમગઢમાં ગઢકુંડાર કિલ્લાની મુલાકાત લેવા માટે ઝાંસી સ્ટેશન વધુ યોગ્ય છે. દિલ્હી, આગ્રા, મુંબઈ, જયપુર, ભોપાલ, ઇન્દોર, વારાણસી વગેરે સ્થળોથી તેની સીધી ટ્રેન કનેક્ટિવિટી છે. ટીકમગઢ રોડ નેટવર્ક દ્વારા સારી રીતે જોડાયેલો છે. NH12A, SH37, SH10 જેવા મહત્વપૂર્ણ રૂટ ટીકમગઢ શહેરમાંથી પસાર થાય છે. તમે ગ્વાલિયર, ઝાંસી, ઓરછા, છતરપુરથી સીધી બસ સેવા મેળવી શકો છો. જો ઉપલબ્ધ હોય તો કાર ભાડાની સેવા પછી મુસાફરી તમારા માટે વધુ અનુકૂળ રહેશે. તો ગઢકુંડાર પ્રેમ, લોભ, ભયાનકતા, તોડફોડ અને વિશ્વાસઘાતની વાર્તાઓ સાથે સંકળાયેલું છે. આ કિલ્લો સવાર અને સાંજના સમયે ખૂબ જ અલગ દેખાશે. સાંજ પડતા જ આ કિલ્લો ખંડેર અને ઉજ્જડ અને સૌથી અપ્રિય લાગે છે. બુંદેલખંડ પર શાસન કરનારા બધા જ રાજવંશો અત્યંત સમૃદ્ધ હતા. તેથી સ્થાનિક લોકો માને છે કિલ્લામાં સોના, ચાંદી અને કિંમતી પથ્થરોની પુષ્કળ સંપત્તિ રહેલી છે. ઘણા ખજાના શોધનારાઓએ ભોયરામાં આવેલા ભૂલભુલામણીમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ તેમના જીવ ગુમાવ્યા છે. દાયકાઓથી ઘણા લોભી લોકોએ કિલ્લાના અમૂલ્ય ખજાનાની શોધમાં તેના વિવિધ ભાગો ખોદી કાઢ્યા હોવા છતાં પણ કિલ્લાની ભવ્યતા અને આકર્ષણને કોઈ જ નુકસાન થયું નથી. તો ફરી મળીશું આવા જ બીજા રહસ્યમય સ્થળો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.